બ્રેલ મહોત્સવ 2026 અંતર્ગત ભાગ લેનાર બાળકોને બિરદાવવા માટે કોણ બનેગા બ્રેલપતિ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વોટ્સએપ ઉપર પધાર્યા છે આપણા રીતુબેન ઉપડિયા। રીતુબેન, તમારો પરિચય આપો, ક્યાંથી તમે આવો છો, તમે શું કરવા માંગો છો? મારું નામ ઉપડિયા રીતુ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અને તમારું ગામ કયું છે બેન? હું ભાવનગર જિલ્લામાંથી આવું છું અને હું મોટી થઈને શિક્ષક બનવા માંગુ છું। વેરી ગુડ। તમે આ શાળામાં કેટલા વર્ષથી ભણો છો? હું આ શાળામાં લગભગ 8 વર્ષથી ભણું છું। અચ્છા, તમારા કાર્યકાળ દરમિયાન તમને સૌથી વધારે ગમ્યું હોય આ સંસ્થામાં એવી કોઈ ઘટના યાદ આવે છે? હા સર, મને આ સંસ્થામાં અવનવી બધી પ્રવૃત્તિઓ, બ્રેલ મહોત્સવ અને એમાં સર મને ખૂબ મજા આવે એવું સર મને યાદ આવે છે। તો એક શિક્ષક તરીકે તમે આવો બ્રેલ મહોત્સવ જે છે તમે ભાગ લઈ રહ્યા છો, તમે તમારા કાર્યકાળમાં શું કરશો એના માટે? સર, હું મારા કાર્યકાળમાં બાળકોને અવનવું જ્ઞાન નવતર પ્રયોગ દ્વારા મળી રહે એવા હું મારા બનતા પ્રયત્નો કરીશ। વેરી ગુડ, બહુ સરસ। તો તમારી સામે એક પછી એક પ્રશ્ન આવશે અને 5 પ્રશ્નો પૂરા થાય એટલે તમને પડાવ મળશે અને એક પ્રથમ પ્રશ્નનો તમે જવાબ આપશો એટલે આપણે આના માર્ક્સ નોંધશું। જિજ્ઞાબેન, પ્રથમ પ્રશ્નનો જવાબ આપશો તમે એટલે તમને 10 માર્ક મળશે, બીજા પ્રશ્નનો જવાબ આપશો એટલે 20 માર્ક મળશે, ત્રીજા પ્રશ્નનો જવાબ આપશો એટલે 40 માર્ક મળશે, ચોથાએ 80 મળશે ને પાંચમાએ તમને 200 માર્ક પૂરા મળશે અને એ પણ તમારો પડાવ હશે અને આના આધારે તમને પુરસ્કાર આપવામાં આવશે। પછી તમે 5 પ્રશ્નો પછી કોઈ પ્રશ્ન તમારો ખોટો થાય તો તમારો ઓછામાં ઓછા 200 માર્ક રહેશે। ટોટલ તમને 1000 માર્કમાંથી માર્કિંગ કરવાનું છે। તો એક પછી એક પ્રશ્ન લઈએ રીતુબેન। યસ સર। રેડી છો તમે? યસ સર। તો પ્રથમ પ્રશ્ન છે, લુઈ બ્રેલની લિપિમાં કેટલા સંકેતો આવે છે? 1 63, 2 57, 3 51 અને 4 41। સર પ્લીઝ લોક ઓપ્શન A 63। વેરી ગુડ। પ્રશ્ન બીજો, બ્રેલની કેટલી સંજ્ઞા છે અને એમાં સૌથી ઓછા બિંદુની સંજ્ઞા કઈ? એમાં 1 63, 5 બિંદુ, 2 63, 4 બિંદુ, 3 63, 1 બિંદુ, 4 63, 4 બિંદુ। સર પ્લીઝ લોક ઓપ્શન C 63, 1 બિંદુ। વેરી ગુડ। પ્રશ્ન 3, એક બિંદુમાંથી કેટલી સંજ્ઞા બને? ઓપ્શન છે 1, B 2, C 3, D 4। એક બિંદુમાંથી કુલ કેટલી સંજ્ઞા બને? 1, 2, 3, 4, 5। ખોટા જવાબ છે બધા?
તમને ચેક કરવા માટે જ મેં પૂછ્યું હતું. હવે સાચું કહું છું, એક બિંદુમાંથી કુલ કેટલી સંજ્ઞા બને? બરાબર ઓપ્શન ધ્યાનમાં રાખજો રીતુબેન. તમે જવાબ નથી આપ્યો એટલે બહુ પરીક્ષામાં પાસ થયા તો. 1 7, બી 8, ક 6 અને ડ 15. સર પ્લીઝ લોક ઓપ્શન સી 6. વેરી ગુડ ભાઈ. મેં ઓપ્શન ખોટા આપીને ટ્રાય કરી હતી કે કોઈ જવાબ બોલી જાય છે, પણ ન બોલ્યા. ચોથો પ્રશ્ન છે, સૌથી વધુ સંજ્ઞા કયા બિંદુમાંથી બને છે? 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ અને 4 5 બિંદુ. સર પ્લીઝ લોક ઓપ્શન સી 3 બિંદુ. વેરી ગુડ. કેટલા દાવા આપ્યા એને? હવે એક પડાવ આવે છે. પહેલા પડાવ સુધી પહોંચી ગયા સુધી. 5મો પ્રશ્ન, સૌથી ઓછી સંજ્ઞા કયા બિંદુમાંથી બને છે? 1 2 3 6. 6. વેરી ગુડ. પ્રશ્ન પછીનો, ડિલિવસનો જન્મ ક્યાં થયો હતો? 1 કુપરે, 2 એલેક્ઝાન્ડર, 3 દિલ્હી, 4 કલકત્તા. સર પ્લીઝ લોક ઓપ્શન સી દિલ્હી. દિલ્હી ખોટું. દિવસનો જન્મ એલેક્ઝાન્ડરિયામાં થયો હતો. ઓકે રીતુબેન, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ, તાળીઓથી વધાવીએ. સૌથી વધારે જેના જવાબ હશે એને વોટસીટ ઉપર વિજેતા જાહેર કરવા માટે, એટલે એને 4 જવાબ આપ્યા છે. કૌન બનેગા બ્રેલપતિ અંતર્ગત બીજા સ્પર્ધક આપણી વચ્ચે ઉપસ્થિત છે, હિતાંશીબા. હિતાંશીબાનો પરિચય આપણે પહેલા મેળવીએ. બેન, તમારો પરિચય આપો. મારું નામ સરવૈયા હિતાંશીબા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું અને હું ભાવનગર જિલ્લામાંથી આવું છું. કયું ગામ છે? ગામ કયું ભાવનગર જિલ્લાનું તમારું? નવા સાંગણા. ઓકે. અને હું મોટી થઈને શિક્ષક બનવા માંગુ છું. વેરી ગુડ, તાળીઓ પાડો ભાઈ. તો તમને સ્પર્ધાનો રૂલ્સ કહી દઉં કે 1 થી 5 પ્રશ્નો પર તમે સાચા પડશો પછી તમને એક પડાવ મળશે. બાકીના પ્રશ્નો ઉપર કોઈ જગ્યાએ પડાવ નથી. તો પ્રથમ પડાવે પહોંચવા માટે તમારે ઓછામાં ઓછા 5 જવાબ આપવા પડશે અને છેલ્લે તમને 200 માર્ક આપવામાં આવશે. ઓકે? યસ સર. તો આપણે શરૂ કરીએ. યસ. પ્રથમ પ્રશ્ન છે, પિયાના માટે કોણ જાણીતી બની હતી? પિયાના માટે એક મિનિટ જવાબ આપું છું. 1 હેલન કેલર, 2 પ્રોફેસર મોનિકા શાહ, 3 મારિયા થેરેસા, 4 મેલેની ડી સેલિગ્નાક. મારિયા થેરેસા. વેરી ગુડ. બ્લોક કરી ના જાય? યસ સર. તો તમને મળે છે પૂરા 10 માર્ક. પછીનો પ્રશ્ન, બ્રેલ પહેલા કઈ લિપિ વપરાતી હતી? એમાં તમને અવકડ આપો પછી જવાબ આપજો. અ રેખીય લિપિ, બ દેવનાગરી લિપિ, ક ઉર્દુ,
અને 4 સંસ્કૃત. રેખ્ય લિપિ. સાચો જવાબ છે. તમને મળે છે પૂરા 20 માર્ક. પછીનો પ્રશ્ન, એલેક્ઝાન્ડરિયામાં કયા મહાનુભાવનો જન્મ થયો હતો? અ. નિકોલસ સોનરસન, બ. ફ્રેન્કોઇસ હુમર, ક. અબ્દુલ અલ બલમારી અને ડ. ડિડીમાસ. બી. ડી કે બી? બી બી. બી લોક કિયા જાય? યસ સર. તો આ જવાબ ખોટો છે. નેક્સ્ટ, રુદ્ર માધવાચાર્ય. રુદ્રભાઈ નમસ્કાર. નમસ્કાર. તમે જાણો છો એમ બ્રેલ મહોત્સવ અંતર્ગત આજે કોણ બનેગા બ્રેલપતિ સ્પર્ધા યોજાઈ રહી છે અને સૌપ્રથમ આપનું સ્વાગત કરીએ અને તમારો પરિચય આપો. મારું નામ માધવાચાર્ય રુદ્ર છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. હું કમળાપુર ગામથી આવું છું અને અત્યારે હું હાલમાં ભાવનગરમાં રહું છું. વેરી ગુડ. તો નિયમો તો તમે જાણો છો, વારંવાર અહીંથી કહેવામાં આવ્યા છે. તેમ છતાં ટૂંકમાં આપણે સમજી લઈએ. 1 થી 5 પ્રશ્નો તમારી સામે છે ને પહેલો પડાવ ત્યાં આવશે અને છેલ્લે તમને એના 200 માર્ક 5મા પ્રશ્નનો જવાબ તમે આપશો એટલે મળશે. અને એ એક એવો પડાવ છે કે પછીનો 6થો પ્રશ્ન કે 7મો પ્રશ્ન ખોટો પડે તો તમે 200 માર્ક તો તમારા યથાવત રહેશે. તો આ સ્પર્ધામાં તમે એકદમ તૈયાર છો? રેડી છો? યસ. શરૂ કરીએ? યસ. તો આ રહ્યો તમારી સામે પ્રશ્ન. $200 વર્ષાસન કઈ મહિલાને આપવામાં આવતું હતું? આ રહ્યા ઓપ્શન: હેલન કેલર, મેલેની ડી સેલિગ્નાક, મારિયા થેરેસા, ઇન્દિરા ગાંધી. સી. મારિયા થેરેસા. સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, સેન્ટ હાર્વે કઈ કલા માટે જાણીતા હતા? 1. નૃત્ય, 2. વાદન, 3. સંગીત, 4. આપેલ પૈકી એક પણ નહીં. સી. સંગીત. સાચો જવાબ છે. પ્રશ્ન ત્રીજો, પ્રિન્સ હિતાયાસુ કયા દેશના વતની હતા? આ રહ્યા તેના ઓપ્શન: 1. પાકિસ્તાન, 2. બગદાદ ઇરાક, 3. જાપાન અને 4. ભારત. જાપાન. વેરી ગુડ. પાંચમો પ્રશ્ન નિર્ણાયક પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન, ધ પેરેડાઇઝ લોસ્ટ કાવ્ય સંગ્રહ કોણે રચ્યો? 1. જ્હોન મેડકાપ, જ્હોન મિલ્ટન, અબ્દુલ અલ બલમારી અને હેલન કેલર. હેલન કેલર. ખોટો જવાબ છે. નેક્સ્ટ,
કૃષ્ણપાલ રેડી? હા, તમારો પહેલા પરિચય આપો. મારું નામ ચાવડા કૃષ્ણપાલ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું અને હું નેસડા ગામે રહું છું અને હાલમાં હું ભાવનગરમાં છું. ઓકે, તો પ્રશ્ન તમારી સામે આ છે. પ્રથમ અંધશાળામાં શિક્ષણ માટે કેટલી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો? તમારી સામે ઓપ્શન છે 2, 3, 4 અને 5. 5. સાચો જવાબ છે. ભારતમાં પ્રથમ અંધશાળા ખાલી જગ્યામાં શરૂ થઈ. 1 બિહાર, 2 કલકત્તા, 3 દિલ્હી અને 4 અમૃતસર. અમૃતસર. સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન. ગુજરાતમાં શરૂ થયેલ પ્રથમ અંધશાળા કઈ હતી? જવાબ છે 1 વડોદરા સ્ટેટ દ્વારા શરૂ થયેલ મહેસાણાની અંધશાળા, 2 જુનાગઢ સ્ટેટ દ્વારા શરૂ થયેલ માંગરોળની અંધશાળા, ક ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ જૈન ઉદ્યોગ શાળા અને ડ રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહ. બોલો શું છે તમારી પાસે? બસ હવે સેકન્ડો છે, જાય છે. ફરી વખત ઓપ્શન કહું. હા સાહેબ. 1 વડોદરા સ્ટેટ દ્વારા શરૂ થયેલ મહેસાણાની અંધશાળા, 2 જુનાગઢની માંગરોળની અંધશાળા, 3 ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહ જૈન ઉદ્યોગ શાળા અને 4 રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહ. 4 આપણે રાજકોટની અંધ મહિલા અંધ વિકાસ ગૃહ. મહિલા. તો ખોટો જવાબ છે, સોરી. તો હિતેશભાઈ, હા સર. તમે ગયા વખતે પણ હોટ સીટ પર આવ્યા હતા યસ. અને આ વખતે કૂદકો મારીને આવી ગયા છો. ચલો તો તમારી સામે પ્રશ્ન મૂકું. યસ. રેડી છો? યસ. અત્યારે તમે શું કરી રહ્યા છો? અત્યારે હું બ્રેલપતિ રમત કોમ્પિટિશન રમી રહ્યો છું. અચ્છા, તમે શું અભ્યાસ કરો છો? હું બ્રેલ મહોત્સવની અંદર નવું શીખવાનો અભ્યાસ કરું છું. કયા ધોરણમાં ભણો છો? 7. 7 ધોરણમાં. યસ. કેટલા વર્ષથી ભાવનગરની અંધશાળામાં ભણો છો? 7. વેરી ગુડ. તો તમને તમારા અભ્યાસકાળ દરમિયાન કોઈ પ્રસંગ મજા આવી હોય, કોઈ આનંદનો, કોઈ યાદગાર દિવસ હોય, એવો કોઈ દિવસ ખરો? યસ. બોલો, કયો કોઈ દિવસ છે? ઓલી વખતે જે આપણે બ્રેલપતિ રમતમાં કોમ્પિટિશન રમાડી ઈ. વાહ ભાઈ વાહ. તો પ્રશ્ન શરૂ કરું ને? યસ. પ્રથમ પ્રશ્ન છે, લુઈ બ્રેલનું અવસાન ક્યારે થયું હતું? 1 1809, 2 1832, 3 1837 અને 4 1852. 4 1852. લોક ક્યાં જાય? યસ. તો જવાબ સાચો છે. નેક્સ્ટ. લુઈ બ્રેલને અંધશાળામાં દાખલ કરી પિતા સિમોન ખાલી જગ્યા ગામમાં આવ્યા. 1 પિકાર્ડી, 2 કોપરે, 3 વિયના, 4 લંડન. 2 કુપરે. વેરી ગુડ.
નેક્સ્ટ, લાકડાના કોતરેલા અક્ષરોમાંથી ખાલી જગ્યા સ્ત્રી લખતી હતી. 1 મારિયા થેરેસા, 2 મેલેની ડી સેલિગ્નાક, 3 હેલન કેલર અને 4 રુદ્રા રાઠોડ. હેલન કેલર. ખોટો જવાબ છે. રીતુને વોટ્સએપ ઉપર ફરી લાવો. રીતુબેનનું બીજી વાર વોટ્સએપ ઉપર સ્વાગત કરીએ છીએ. તો રીતુબેન, યસ સર. તમારી સામે પ્રશ્ન આ રહ્યો. ભાવનગરમાં અંધશાળા શરૂ કરતા પહેલા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી મુંબઈ ગયા હતા. 1 1926, 2 1928, 3 1932, 4 1936. સર પ્લીઝ લો ઓપ્શન બી 1928. વેરી ગુડ. પિયાનો વગાડવા માટે ખાલી જગ્યા મહિલાને $200 વર્ષાસન મળતું હતું. 1 મેલેની ડી સેલિગ્નાક, મારિયા થેરેસા, હેલન કેલર અને ઇન્દિરા ગાંધી. સર પ્લીઝ લો ઓપ્શન બી મારિયા થેરેસા. વેરી ગુડ. પિતા સિમોન ખાલી જગ્યામાં લુઈ બ્રેલને પ્રથમ અંધશાળામાં દાખલ કરવા ગયા હતા. ઓપ્શન છે 1809, 1819, 1820, 1822. સર ઓપ્શન બી 1819. વેરી ગુડ. માં ફ્રાન્સના ખાલી જગ્યા અફસર અંધશાળાની મુલાકાતે આવ્યા હતા. ઓપ્શન છે એલેક્ઝાન્ડર, ચાર્લ્સ બાર્બિયર, લુઈ બ્રેલ, હેલન કેલર. સર પ્લીઝ લો ઓપ્શન બી ચાર્લ્સ બાર્બિયર. વેરી ગુડ. કુપરે ગામ ખાલી જગ્યા દેશમાં આવ્યું છે. ઓપ્શન છે 1 ઇંગ્લેન્ડ, 2 સ્વિટ્ઝરલેન્ડ, 3 ફ્રાન્સ અને 4 સર પ્લીઝ જાપાન. લો ઓપ્શન સી ફ્રાન્સ. વેરી ગુડ. ગણિત શાસ્ત્રી તરીકે ખાલી જગ્યાની નામના છે. 1 વેલેન્ટાઇન હોય, 2 મારિયા થેરેસા, 3 મેલેની ડી સેલિગ્નાક અને 4 નિકોલસ સર સોન્ડર્સ. પ્લીઝ લો ઓપ્શન ડી નિકોલસ સોન્ડર્સન. વેરી રેખીય લિપિમાં મુખ્યત્વે કેટલી પદ્ધતિનો ઉપયોગ થતો હતો? 1 2 3 5. ઓપ્શન છે 1 2 3 5. એક. નહીં, 5 થતો હતો.
મીણના કાપા અને કલાઈની ધાતુની આવતું હતું ને. વોટ્સએપ ઉપર વિજેતા બને છે રીતુને પૂરા 2500નો પુરસ્કાર આપવામાં આવે છે. અભિનંદન. આજે એટલા માટે આનંદ થાય કે બધા છોકરાઓએ ખૂબ જ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે સરસ રીતે, એટલે બધાના માટે ખૂબ તાળીઓ થઈ જાય. વિજેતા તો કોઈ એક જ બને, પરંતુ બધાએ ખૂબ જ ઉત્સાહથી સરસ ભાગ લીધો છે. અને આજના વોટ્સએપ ઉપર વિજેતા થવા માટે રીતુબેન ઉભડિયાને ખૂબ ખૂબ અભિનંદન. પહેલા આપણે જે પ્રવેશ કર્યો છે એવા 4 વ્યક્તિ જેને પુરસ્કાર નથી મળ્યો પણ સન્માનિત કરવાના છે પ્રમાણપત્રથી. પાઠક સાહેબ બધાને ક્રમશઃ પ્રમાણપત્ર આપશે અને વાણીબેન બધાના નામ બોલતા રહેશે. ચાવડા કૃષ્ણપાલ, માધવાચાર્ય રુદ્ર, कौन बनेगा ब्रेल प्रतिमा विजेता થનાર સ્પર્ધક રીતુબેન ઉમડિયા, જેને પ્રમાણપત્ર અને ₹2500નું કવર પાઠક સાહેબ આપશે. નમસ્કાર સર. જે કાલે કોણ બનેગા બ્રેલપતિ જે કોમ્પિટિશન રમાડી એમાં મને ઘણું જાણવા મળ્યું અને શીખવા મળ્યું કે આપણે આપણા ભવિષ્યમાં શું કરવું, અને મને એ સ્પર્ધામાં ખૂબ મજા આવી. અને હું ભવિષ્યમાં શિક્ષક બનીશ અને અવનવા પ્રયોગ સાથે મારા બનતા પ્રયત્નો કરીશ કે બાળકોને જે રીતે અવનવા નવતર પ્રયોગથી જે રીતે અમને અત્યારે સોનાણી સર હાલમાં નવા પ્રયોગ કરીને જે રીતે જ્ઞાન આપી રહ્યા છે એ રીતે હું પણ પ્રયત્ન મારો બનતો કરીશ કે હું પણ આવી રીતે બાળકોને જ્ઞાન આપી શકું. નમસ્તે, મારું નામ સાવલિયા કાવ્ય છે. મને આ બ્રેલ મહોત્સવમાં ખૂબ જ મજા આવી. મેં ઘણા બધા ગીતો પ્રસ્તુત કર્યા અને હું ભવિષ્યમાં એક મોટો સંગીત શિક્ષક બનવા માંગુ છું. હાલો, મારું નામ માધવાચાર્ય રુદ્ર છે અને હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. જ્યારે હું બ્રેલ મહોત્સવમાં બ્રેલપતિ હોટસીટ ઉપર રમતો હતો ને ત્યારે મને એક અલગ જ અનુભવ થતો હતો, કેમ કે મેં પહેલી વાર બ્રેલપતિમાં ભાગ લીધો અને પહેલી વાર મને પ્રમાણપત્ર અને હું મોટો થઈને એક કલાકાર બનવા માંગુ છું. નમસ્કાર, મારું નામ જાદવ પાયલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મને તો બ્રેલ મહોત્સવમાં ખૂબ મજા આવે અને ઘણા ગીત તો આવડતા હતા. કાગળ કલમ ચીપાટી લઈને સાહેબે બહુ મસ્ત રીતના ગૌરવ ઘડિયાની અનેક પદ્ધતિ શીખડાવી અમને અને ઘણા બધા ગીત શીખડાવ્યા. કાગળ કલમ ચીપાટી, મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, કંકોત્રી, ઘણા બધા ગીતમાં શીખવાની પણ મજા આવી અને આ ગીત હું યાદ પણ રાખીશ અને ભવિષ્યમાં હું શિક્ષક બનીશ અને આ ગીત પણ જેને શીખવા હશે તેને હું શીખડાવીશ. બસ, થેન્ક યુ.